લગન ઢુકડાયા હશે હવે ડીજે વાળા મારે ફોન કરવો પડશે કે આવી તારીખ છે નક્કી ફોન કરવા દેજો મને હવે નંબર હવે હેલો ચો હતા તો આપણે કીધું ડીજે નક્કી કરવાનું છે 5, 6 અને 7 હોય વરઘોડો પાર્ટી અને જોઈ 3 દાડા હા તો તમે ઘેર આવજો મારા કાકા તમને મુલાકાત કરાવું હું અને તમે હાલ આવતા હોય હાલ આવો તો હાલ ઘેર જ તમે 2 જણા મારા કાકો આયા હાલ ક્ષેત્રમાં ગયા હતા કે હોય હા તો તમે ઓટો મારો હો એ હા રેડો હા જાઓ પણ આ તો મને નહીં ખબર જાઓ તો ડીજે નું બોનું તો આવવું પડે ના આવવું પડે પછી શું મૂર્ખાજી વાત કરે છે ચમ મૂર્ખા જેવી એટલે વાત એટલે બાપનું નાક કપાવા બેઠા છો આ જરા સમાજમાં બધા મોટા મોટા આગેવાનો આવ્યા હતા અને જરા ચો વધો કર્યો છે અને તારા ડીજેની પણ છે આપણે શરૂઆત નહીં કરવાની જો કાકા પહેલી છેલ્લી વાત હું ડીજે કાકા પડવાની તમે સોકો તો હું કહું છું લાલા એક તો આપણા પાસે પૈસા નહીં અને તું આપણા ખર્ચની વાત કરે છે આ બધું અરે પેલા ફોન કરીને બોલા તમે કીધું આવો ઓર્ડર તમે આવી જશો ડીજે શું બંધ કરીને આપણે લઈને જવાનું છે કોઈ બાપ નહીં આવે કોઈ નહીં આવે આપણા ઘેર ડીજે આવે તો ખબર શું કીધું છે જ્યારે ઘેર ડીજે વાગે નહીં ત્યારે ઘેર કોઈ આવું નહીં તો આ બે જોડી હા આપણે 2 જણા હતા પણ ડીજે લાવવાનું ડીજે પર પડવાની તમે સોકો તો મૂકો છો અલા લાલા મંજા કરી હા કાકા હું તમે સોકો કહો ને હું ડીજે પર પડવાની તમે સોકો તો મૂકો રહો લાલા આવું ના કરે મંજા લે મારો જીવ જોડા મને આવલી આપણી વિકો જમી હતી આડોડી મિલી છે તારા પેલો ફોન કરીને કીધું તમે હાલ તમે આવો એમ એટલે તમે ઓર્ડર આવજો એમ પટી જાય વાત પૂરી એમ અલા ઓલે નથી આવતું વાતને સમજ યાર ના કાકા હું ડીજે પર પડવાની છું અરે મારે હવે શું કરું રાજભાઈ ફોન કરવો પડે છે કોક રસ્તો બતાવે વળી લગતા આવ્યા છીએ લાલિયાનો અને લાલિયો નહોતું લઈને આવે છે હવે રાજભાઈને ફોન કરવા છે મને એ આ વાતનું કોઈક સોલ્યુશન લાવશે ને ગાડ્યો મન ગોઠશે નહીં નંબર આવી ગયો પહેલુંનો હલો પેલું શું કરે છે શું ઊંચો છે થોડો ઘેરાય ઘેર કોમ જાય ને ભાઈ તો અમારા ઘેર વિવાહ છે તો તાર ના આવવું પડે આપણે કોક તો કરવું પડશે કોક એ સારું આય તો આવજે હા મેલું ફોન હા લો આ ભાઈ આવશે એટલે લાલા ચો લાલો લાલો જી હોડી જી જશી લાલો આ લો કાકા ત્યાં તઈ જોઈ છી હા તો હું કેટલો સ્લો ગયો તાપતો હતો આપણું છે નહીં હા રાજભાઈ આવે છે કે રાજભાઈ આવે છે નહીં એનું તો કાકા આપણા ઘેર શું કામ ભેગા કહો તમે પણ આપણે તમે કીધું તો કઈ શોખીન વાત મારે ડીજે લાવવું એટલે લાવવું લાલા તું ઊંચા અવાજ મત બોલજે રાજભાઈની રી ખરાબ છે અને મહેરબાની કરી ની કે ભાઈ ઓફરથી હું એમ કહેવા માંગુ તને કાકા ના ભાઈ ઉભા મારે કેવું માનો તમે પેલો ભાઈ આવે છે પણ ગોલ્ડ લેવાનું હું એમ તમને કહું છું અરે એને આવે તો કહો તમે આપણે બધું ભાઈ કરશે આપણે લાલ ભાષે નહીં બધું કરશે મારથી કોઈ થાય નહીં લાલા આમાંથી કોઈ થાય નહીં મારથી શું કે અબેશ કોલું અબેશ તમે બે માં આવો ગોલ્ડ હા અબેશ ઓર્ડર મળ્યા હતા તો એવું ડીજે વગાડું કે હું ગોમ ગજવી નાખું તારીખે ખાલી છે આપણા તો તારીખ હેરથી જાઓ માંથી મજા આવી જાય બંધ જ કર્યો છે પણ એ વધો નહીં તો કોક થાય એનું એ જબ્બર ડીજે વગાડું એટલે છે લે કરવાનું આ હું ડીજે વગાડું આ ગોવાના આ છોકરાને ગો જોઈન મન લગનમાં એટલે છે લે આ કોણ આવ્યો હા કાકા ઓર્ડર આવવાનો થઈ ગયા આવો કોણ છે લાલા તમને કીધું તો મેં કીધું આવે છે ઘેર ફોન કરીને તમે ન બોલાવી ડીજે વાળા હતા મિચમ લો
હા પાણી ભરી લાય. હા હું લાવું. તમે અમે લાલામ કાકો તો તમે ઓર્ડર આલવાનું કર્યું સારું કર્યું હો. શેનો ઓર્ડર? ડીજે નો તમે ફોન તો કરાયો? અલા અમને તો ભાઈ ખબર નહીં આ ડીજે છે લાવવાનું છે અમારે તો. લો પાણી પીવો. મેં તો કીધું તમને ખબર હશે કોઈ ખબર નહીં અમને તો. પણ એ હું શું કહું કેમ છે તમારા ગામમાં સારું છે? અમારા ગામમાં તો હમણે આ મીટિંગ અમારા લાલ પાસે એ મીટિંગ જોઈ છે અમારા ક્ષેત્રમાં કોમમાં ઓછા આવતા નહીં એમ તો. એવું છે? હા ચી તારીખ છે? 5 તારીખ કોક કહેતો હતો છોકરો. હા એ તારીખ છે. બરાબર તારીખ ખાલી જ છે આપણે હો. સસ્તું કરી આલ છે તમને આમ કે પાલવે એવું. પણ ડીજે લાવવાનું જ નહીં અમારે પેલા તો ચમ ફોન કર્યો તો? આ લાલો મોતો નહીં શું કરવાનું હવે? પણ કાકા તમે મેં કીધું તો ખરી કીધું કાકા હું ડીજે કા પાડવાની તો તમે છોકરો તો મૂકો રસ ચાનો લ્યા એમ કાકા તો ખબર નહીં છોકરા એકલા ફોન કર્યો પર આ ઓર્ડર કેન્સલ થાય એવું લાગે છે મને. હા બોલો શું કરવાનું? છોકરો કોઈ આખા દાડી ના પરણાવવાનો, એક દોન પરણાવવાનો હોય ધૂમધામથી પરણાવવાનો. અમાર જે ભાઈ ફરે બધા મીટિંગમાં બધે અમાર જે ગામમાં જાય બધા બેઠક ઉઠક કરે છે એ ભાઈને મેં બોલાયા છે એ ભાઈને આપાજો પછી આગળ વાત આપણે કરીએ. પણ હું તારીખ તો નહોતું પહેરી ને તમારી હવે. આ તારીખ નહીં નોંધવી એ ભાઈને આપાજો. અમારા ગામમાં કોઈ બધા કર્યા છે શું શું બંધો કર્યો મને ખબર નહીં પણ એક ખબર છે સાઉન્ડ નું બંધ કર્યું છે એમ. તો કાકા બોનું તો આલો એમ કહું છું હું તમને. અરે હાલ બંધ નહીં હાલ લાલ ભાઈને આપાજો કી એ સસ્તો કરી આલ્યો તમે સમજીને હવે કોક કરો હળો. તો કાકા કેતો રહ્યા છે કે હું સસ્તું કરી આલ્યો તમે બોનું તો આલો હાલ હાથમાં. લાલા શાંતિ રાખો. આ બાજુ આ 2 મિનિટ આપતું છે પણ હવે આપણે કોની વાર જોઈશે હું એમ કહું તમને. અમારા ભાઈ બંધ ચમડી મોરબી છે ઈ એ તો કાકા અમે ના પાડી ઉભા રહે હમણાં. અલા કોઈ આખા ગામમાં કોઈ મોરબી તો હજી મોરબી તો આખું કરાયું છે પછી ભાઈની વાત ચાલ જોવી પડે. એ તો હવે ચેવા છે ને ચેવા મને શી ખબર. એ તો પણ હવે અમારે તો ભાઈ ફોન કર્યો તમારા છોકરા એટલે અમે આયા તો તમારે શું કરવાનું છે કોડો? હા આપણે 2 મિનિટ બેહો. આપણે છે હવે. બે હડો તાર શું કરે બીજું તો. હા ભીખાઈને શું કોમ્પિટિશન આટલા મોડા રાતના ફોન કર્યો છે મને ઊંઘવાજી અમે નહીં શું કરવું નેમો હવે ઓ રાધા ચડ્યા ખડીખડ ત્યાં બિલ્લે તમે ચડ્યા ખડીખડ અમે તો ભીખાઈ ફોન કર્યો તો એને ઘેર બોલા ચમ શીખર કોક કોમ પડ્યું છે એને હવે શું આટલું મોડા એવું કોમ છે? પડ્યું છે તમે કેમ હેડ્યા છો આમ ગાઓ ગા ઘેર મીચી ના અમે તો આખો દાડી મીટિંગમાં ફરી ફરી થાચી રહ્યા હવે. ઉભે આ તો ગામમાં હમણાં મીટિંગ ખૂબ થાય છે અમે કેટલી અમે આવા meeting છો. થાય છે? તમે ચી બાજુ છો અમે તો ટાળા જ નહીં તમને તમે ચો ઘણી મીટિંગમાં ફરો અમે તો કેટલી મીટિંગમાં ફરો છો. આ ગામમાં હમણાં મીટિંગ કરી તો તમે આગળ નતા બેઠા હમ પહેલા તમે બેઠા અમે શું કે તમે લાગતી મીટિંગમાં નતા તમે અમારે રહેવું પડે બધી મીટિંગમાં. તો આપણે હેડો જોઈ. ઘેર ને છોકરાને વિવાહ ખબર નહીં તમને તો ખબર છે વિવાહ છે તો હેડો કે તને ઘેર કોમ હોય થોડી કરતા હો ટોપુ બપુ કોમ હેડો એ વાત સાચી કોમ તો કરા બીજા બધા ઘણા છે કેવા પણ છે વાત આજો આવતા નહીં મીટિંગમાં પણ બધાની ખબર છે ને બધી. નથી ખબર છે અમે તો ફોન કર્યો છે કોક ચર્ચા જ કરવાનો લાગે વિચાર માં તો મને તો ચિયો લાગે ખબર છે હા એ છોકરો છે ને પેલો લાલ્યો એ છે ને પાવર વાળો છે એ એને છે ને ડીજે વગર ની ચાલે એને તમને ખબર ના હોય. એને એ વગર જો પડવા ના પાડતો પેલા વસમાં ખૂબ રૂપિયા એ રહ્યું દશે હડો ને ખબર પડે હડો તમારું કોઈ બીજું શાંતિ છે ને આવો આપણે શાંતિ. રેડી રેડી તમારે હવે ઓર્ડર આલો ચાલી રહ્યો ને મારે હવે મોડું થાય છે હું હેડું. પણ 2 મિનિટ આવતા છે ભાઈ ઉમાર આવતા છે 2 મિનિટ બેહો. કેટલી વાર હજી? હા આ જો મારા ભાઈ. ઓ પીખાય હા કેમ છો હા ભાઈબંધ અરે ઉભો ભીખાઈ. જોઈ હા. રહ્યા રહ્યા હતી. હા ભાઈ. આ કોણ છે આ ભાઈ સાવડો આવ બેહો. આવો દાદા સાઉન્ડ વાળા છે બેઠા છે તમને તો કહેતો કોકનો પૂછવું પડશે મારે લાલા ઓ સીટુ લઈ પથાર દી પથાર બેહી અમાર તો એક ખાટલો છે બોલો શું કરવું હવે યા એક ખાટલામાં બાપ બેટો ભેગા ઊંઘો છો શું કરું ભાઈબંધ ખૂબ તકલીફ છે વિવાહ લીધા છે ને તો ઓલી વિકો તમે મિલી જાડવાની બોલ પણ એમને અને અમે આવું ધંધા કરે છે ને આવું મગજ મારું હેંગ મારી ગયું એટલે ફોન કર્યો તને ભાઈ
તમારે હવે શું કરવાનું છે? લખવું કરો ઓર્ડર, તારીખ લખવું કરી તમારે. આ ચોથી ભાઈ. રાખો. આ ફળ પથરાવાળી હા ભાઈ, શાંતિ રાખો હાલ. હાલ શાંતિ રાખો તમે. હા, મસ્ત બેહાય. અરે કોઈ હમુને આ બાજુ મોટા મોટા આગેવાનો આયા છે ગામના છે. મીટિંગ ગમ જોઈએ છે, મોટી મોટી મીટિંગ ગમ. મારો આ ઓર્ડર કેન્સલ થાય એવું લાગે છે. ઓય હમુ આપતું દિલ્યા આપણે ડીજે નું ખૂબ કાપે છે. હું કાપું રહો. બે સાલા. એ મારી. છોકરા ગમે છે ને તો ડીજે વગર ભણતો જ ના પાછો નથી. જિંદગીમાં એક જ વખત પરણવાનું હોય, બોલ ચોકથી પરણી લેવાનું પાછું. ગમે એમ કરીને ઓર્ડર લાવજે ખાલી. ના ના ઓર્ડર બૂમ પડાવ જો વગાડું ને આખું ગોમ નસાડું. હા તો હું બાપા વાત કરું. જો ભીખાઈ, તમે હમણાં ગામમાં મીટિંગ છે તમે આયા હતા? ના. અમે દિલ્હી ગયા હતા જી. હા. એમાં આપણા ગામમાં કેટલા નિયમો કર્યા ખબર છે તમને? કેટલા? 11-12 જેવા નિયમો કર્યા નહીં દિલ્હી. એમાં પાછું ડીજે વાળો તો ઘણું કડક કર્યું છે. પણ ડીજે બંધ, પછી દાગીના ઓછા કર્યા ઈ, પત્રિકા મોટી નહીં છપાવવાની, તો એની આપનું કાર્ડ આવે ને એવું. આમાં તો WhatsApp પર મેસેજ કરતા ચાલે. પત્રિકા નહીં છપાવવાની, WhatsApp પર મેસેજ કરવાના છે. હા એ પણ પેલું કાર્ડ નહીં આવતું સસ્તું એ પેલું નોનું કાર્ડ આવે ને. ઓવે જુઓ કાકા, મારા અમે એક જ વખત પરણવાનું છે. હું ધૂમધામથી વિવાહ કરી મારી શાંતિ જેવું રાખો, કાકા નહીં પરણ્યું. તમે પોતો હું તમને વાત નથી કરી તેમાં તો હું બોલાવ્યો બોનો હાલવા. જબ્બર વગાડું ડીજે પાછું. પીખાઈ કોઈ શું તમારા જમી બેસવા મેળવાની છે વના એમ મેરી ચાલો નીચે મેળવો ભાઈ. ચી બેસવું? એ અડોડી બેસી એ જાતી રહે નહીં બી રે પછી વેસે છૂટકો પડશે. જાતિ ની રે ગોમ બાય. અને પાછું એક તો નિયમ કયો ખબર છે આમાં, જે નિયમનો ભંગ કરે ને ગામમાં, ગામની બહાર કોઈ બોલાવાનું કોઈ નહીં. તમારા પંચાયત તો કોમે ના. કાકા માગે હું મોનો મારા અમે એક વાર પરણવાનું છે જ પાછું. અલા ભાઈ પેલું રહેવું પડે. આ શું કીપાય? તમે સમજાવો ને કે પણ બે પડતી ભીખાઈ. કર્યો પાછી ભીખાઈ, નવાઈના વિવાહ પંચાયત નું કરાવીને. કોમે નહીં થાય કોઈ તમારે. તો પછી હું તમે કોણ ડીજે વગર નહીં પરણવાનું. તમે સોખો તો હું તમે કહો રહું. લાલા ભૈયા વગર ના સાલા તું શું મૂર્ખાજી વાત કરે કરતા આખો દાડી. પણ મેં તમને કીધું ના મેં તમે ના બોલા પોંગન તરત મેં. તમે મીટિંગમાં ફરતા નહીં, હું બધે મીટિંગમાં ફરું છું. આજે મોટી મીટિંગમાં જઈને આવ્યો. કોઈ નીકળતા નહીં. ક્ષેત્રમ ને ઘેર કરે છે. અલા મીટિંગ માં તો આમાં ખાવા ફોફાથી ખબર તો છે. પણ તમને ખબર છે મીટિંગમાં નિયમો કેવા હોય છે? તાણી તમે ડીજે લાવશો ને ડીજે તો ગામમાં કોઈ છોડી હાલશે નહીં કે ગામમાંથી કોઈ છોડી લઈ જાય નહીં. તો અમારે શું કરવાનું? ડીજે નું પછી જમી આટુની મેલીને ડીજે લાયા હતી. તમે એમ નહીં ગામમાં કોઈ પૂછ્યું 20 લાખ ને ડીજે લાયા હતી. તમે જો ગામમાં તમારી મીટિંગ નહીં છે હોય એમને જો આ તો 5 મહિના પહેલા નવું લાવ્યું ડીજે ને હવે શું કરવાનું? હવે બંધો થાય. બંધો તો થાય ભલે થાય પણ ગામમાં તમે પૂછીને લાવ્યું હતું કે હું જમી વેચી અડોડી બીજી ડીજે લાવું? ગામમાં પૂછ્યું જ કોઈ? તો અમારે હવે ડીજે હળગાઈ નાખવાના એમ. એ તો તમારે જે કરવું એ કરો. ડીજે અમારે રોજી રોટી એના ઉપર હેડતી હતી. ગામમાં ચેટલા બધા કરાય ખબર છે તમને? હું ગણાવું જુઓ નહીં કેટલા કાયદા ખરાય ખબર છે ગામમાં? કેટલા? ખાસા બધા કાયદા હોય એમાં જુઓ પત્રિકાઓ બંધ રાખીએ, ઓહો કાર્ડ છપાવવાના ખાલી. હવે ફાયદો થઈ ગયો તો. ઈ તો ઠીક. ઓઢમણા બંધ, બિલકુલ ઓઢમણા કરવાના જ નહીં કોઈ નહીં, કોઈ નહીં. હવે એ બસા અને મરણમાં હોય ને મરણમાં હા. તો ખાલી શીસડું જ, ઓહો બીજું કોઈ નહીં. જબર છે કાયદા તો. પેલા ઘણું નાટક કરતા ને હા, પેઠી હા. પેઠી રાખતા હા એ બધું બંધ. અને લગ્નમાં ખાલી મેઠાઈ એક જ મેઠાઈ પાછી, બીજી હા. વધારાની કોઈ ચીજ નહીં. અલા ભાઈ સારું છે આપણે સાદું સાદું જમવાનું. આમ તો સારું નહીં કર્યું. ખૂબ સારું કર્યું છે ગોમમાં આપણે ખૂબ સારું કર્યું છે. આ તો ખૂબ કાયદા લાગે, ખૂબ ફાયદો લાગે વસ્તી છે. પણ તમે ચમ બહાર નીકળતા નહીં એમ કહું છું હું. અલા ભાઈ આગળ તો વાત કરી એક દાડો બાર મીટિંગમાં છે ને તો હોતા પછી ઓલું શું કહેવાય મરસું પાણી ખાવું પડે લાલા બે ને. એ તો ઠીક છે. અને બીજા છે બે બુદ્ધને દવા આવી ખબર છે? જીયા મોમેરો લઈને જાવ ને હા. ઘણું નહીં કરવાનું. તો 51,000 રૂપિયા જ. ઓહો બસ, ઘણું કોઈ નહીં. બધા એક સમાન. એક જ સમાન. ગરીબ હોય તો કરોડપતિ ગરીબ હોય. હોય, કોઈ ઘણા પૈસે વાળો હોય. આ તમારું કર્યું પણ હો. અને છેલ્લો મુદ્દો જો ખબર છે? હા ડીજે તો હા ખે બંધ. ઈ ખબર કોઈ છે. નહીં. એટલે આ ડીજે તો વાત આ બરોબર છે પણ આ જે બંધ કરવાનું છે એ તો કરાવો. એ મુદ્દો તો મોય લખાવો કે દારૂ બંધ કરો. દારૂ દબાર તો દારૂ કરે છે. ડીજે તો અમે છોકરો એક વખત જ પણ છે. તો પણ હવે ગામમાં બધા આગેવાનો કરે ઠીક થાય. અમે કઈ થોડું થાય? દારૂનો
એટલે પણ તમે તો તમારે ઉભા રહો. કેવું પડે કે દારૂ બંધ કરાવો ભાઈ બીજા વાત કહું, તમે મોટા ઉપાડા ફરો છો, તમારે ના કેવું પડે લે પછી દારૂ બંધ કરો, દારૂ બંધ નહીં કરો તો તમે ગોમની બહાર કાઢી મેળશો. પણ અમે બિલઈ બોલ્યા તેમાં અમે પહેલો ઈ જ મુદ્દો કીધો કે દારૂ ચમ નહીં બંધ કરતા ગામમાં. મેન નુકસાન તો દારૂ કરે છે છોકરો નતો દારૂ કીધું પીતો આપણે. એ શું કીધું દારૂ કે પેલા આ મુદ્દો મેલ્યો છે, દારૂનો મુદ્દો મેલવાનો છે ચીડી ચીડી. એમ કીધું. ઈ તો વર્ષો વીતી જાય દારૂનો મુદ્દો એડ કરવા એમ તો ને આ છોકરો બાવડો પડી જાય એમને વગન વાજે ગાજે એમ તે પડના છે પણ અમે ઢોલ લઈ નહીં. ટોલે નહીં પણ આ ભાઈ વાત સાચી કરી છે, દારૂની મેન વસ્તુ કરવી પડે આપણે હો. એટલે કોઈ તમારે ડીજે લાવવાનું છે. ના બીજે નહીં લાવવાનું ભાઈ, તારે લાભ તમે છે ને આ તો જેના હવામાં નમ નમ કરો છો દારૂ જેના વાતી પકડી ગયું દારૂ હવે. તમે ડીજે લાવશો ને તો અમે તમારા ઘેર આવશે નહીં ગતુએ. આ તો જુઓ કાકા આ જુઓ નહીં આવે. હા. ડીજે ના દુકાને તો લંકા લાવવા પડશે તમારે. લંકાનો બંધો નહીં તો કરે. ચાલુ છે, ઈ તો કોઈ ના પણ લંઘાઈ કોઈ મફત નહીં આવે 15,000 રૂપિયા 15-20,000 રૂપિયા તો જ લંઘે હે? એ તો મૂળ 10-12,000 માં કરી આલ્યું રૂવાર ફોડું પાર્ટીને બધું ચારના ઓછા કર્યા પર તમે પૈસા ડીજે આ તો ઓછા થઈ ગયા હવે ભાઈ અમાર પેલા કેટલા ભાવ હતા ખબર છે? હો. 20, 30, 40, 50,000 સુધી ડીજે આવતા નતા આવતા બિલ લઈ. 50,000 25,000 તો? નાના ઓર્ડર તો કે અમે લેતા જ નહીં. હા હું તો બધા ઓર્ડર લ્યો છું આપણે જો ભાઈ ના કોઈ ડીજે આપણે લંકાનું કીધું છે ઈ લાવશે એ બરોબર છે ગોપમાં. પણ આપણે ડીજે વાળાનો કોઈ ઠપકો ના હાલવાના બચારા એને જ ધંધા લાયેલા છે. હા. આપણો ઓર્ડર હાલવો ના હાલવો આપણા હાથમાં છે. એટલે કોઈ તમારા ગોપમાં રહેવાનું કે નહીં રહેવાનું ગોમમાં રહેવાનું વાત સાચી છે, આ તો ભાઈ આપણે પાળવાનું છે. પાળવાની વાત સાચી છે, પણ ડીજે વાળા કોઈ કહેવાય ના એમ પૂરું. આપણે કોઈ ના કહેવા આ તો મને ફોન કર્યો પણ છોકરાને મને કીધો જ નહીં તો હું પહેલા ના પાડી ગયો. હા આપણે કોઈ રૂજુ પાડું ના મળે ભાઈ. આપણે તો એવું કોઈ કરતા નહીં હા પણ મને જો એવું કરવાનું આવે ડાયરેક્ટ ફોન કરવાનો સીધો મારા પૂછતા તારે નહીં કોઈ. પૂછવું પડે કોઈને. ડાયરેક્ટ ફોન કરો ભાઈ. એ ઓર્ડર લખાવો કે નહીં લખાવો એમ ભાઈ order આવા- બોર્ડર નહીં લખાવાનો તમારે હેડવું હોય તો ઊભા થઈને હેડો પરા બરોબર ને ભીખાઈ. બરોબર છે. સારું તો હેડો અમે તો નેકળા આ તો આપણે હેડો પરા ઊભા થઈને. કોઈ અમારે ડાલ બીજી ગળે એમ છે ને કોફી ની ગળા તમે તાર ઊભા થો પરા તો. ભાઈ જો ખોટા લગાડતા અમારા સમાજ દૂર રહેવું પડે. શું કે એ હવે જો હેડો નીકળો તું તમે હળવળા જાતા રહો. અમારે કોઈ ડીજે હવે હળગાવાના 20 લાખ નો જમીન વેચી લાયા છે ને આ રોજી રોટી અમારે છીનવાઈ ગઈ શું કરવાનું હવે એ તો હવે જે જમી વેચી લાવી છે ને પાછી ડીજે વેચી જમી સોડાવતું પડી તો અરે ભાઈ આપણે એવું ના કહેવાય, બીજો કંઈક ધંધો મળી જાય તમને એમ કહેવાય. એ તો પણ હવે કરતા આવડતું તો બધું થાય. ને ઓર્ડર મળ્યો તો ને કો હમું ના આબા દીધું આ કોમ વાળાને એવો બંધો કર્યો છે ને બધું બરબાદ થઈ જાય અમારે શું કરવાનું હવે છોકરા રખડી જાય મારે કાઠું કરી દે હજુ રાજભાઈ ચી વાત કરી બધી મગજમાં બેઠી ના બેઠી આપણે. કાકા વાત કરી હાસી પણ હું એમ નહીં કેતો પણ લંકાનો તો 15,000 રૂપિયા થાય અમે લહેરા પેલા તો બાર ઈ તો શું ધામ થાતા? હતા. ઈ શું હતું? આપણે લંકાની લાવવા, આપણે શું ઉડી ઢોલ પાણી છે પેલા? સાદો ઢોલ લાવતો રહો ને. લંકા તો હવે લઈ આલો હવે ડીજે તો તમે ના પાડી પણ લંકા તો લાવવા પડશે કે તો લંકાઈ શું હું પીપ પીપ કરજી શું આ લાવવા શું કેવું રાજભા? અરે એના કરતા સાદો ઢોલ. તમારે લંગા લાવવાની છૂટ છે લાવો કે ના લાવો તમારી મરજી. ટોલ ને લંગા તો સારું જ છે આપણે. ના લાવવા તો લંકા નહીં લાવવા નહીં ને. ના ના લંકા તો લાવવા પડે તો ડીજે તમે બંધ કરે તો ભાઈ ખોટું હા લંકા લાવશું શું કેવું? આવશે ના અને ગામમાં રહેવાનું છે પાછું જેને હા તો ભાઈ તમે તો જવાન છો એટલે જવાની જોશમાં બોલ્યા કરો બરોબર ને ભીખાઈ? બસ સાચી વાત. તો પણ અમે પણ એક વખત પરણવાનું હોય જ છે પણ અમે આ તો પણ પડવાનું પણ ગામમાં રહેવાનું છે કે ગામમાં તો રહેવાનું હાસી તો વાત છે પછી તમે અમે તો કંટાથી મરીએ હતા પણ તમે અમારી જગ્યાએ તમે આવશો એટલે તમારે બધું અપાડવાનું છે બધું ચીડી ભાઈએ બહુ કોઈ ના થાય હું આશરે કુ ભાઈ તો સપોર્ટ જોવે જ ભાઈનો સપોર્ટ જોવે જ. એ તમારી બુદ્ધિ નહીં જ કે જીરા મોટા આવે છે બાકી બુદ્ધિ આવી જાય ખબર પડશે ભાઈઓ એટલે શું. ચીદાડે તમે અમાર જેવડા થાવ ને અમાર જેવા તારે ખબર પડશે કે બધું કેટલું કોમનું છે. સારી આમ બહાર નીકળો ખબર પડે ગોમનો ભ્રો થાય ને ખાલી બજારમાં તો ચલો વાર કરતા ભાઈ બેસી જાય કે હું કહે શું કેવું તારી એવું ગોમાં કોમ આવે ગોમ ભેળું રહેવું પડે. પેલા તો જોન શેમાં લઈ જતા ખબર છે આ ગાડી વાડી કોઈ નથી બળદગાડા નહીં આવતા આપણે બળદગાડા એમાં જ આવતા બળદગાડા 2 દાડી ધોન આપી અમે તો ચેડે ખરું ખરું થાય છે હેડથી પકડતા અમે તો તાર હવે તો જો બસ ખબર છે આજકાલનો છોકરો પેલી ફોડા વાળી ગાડી નહીં આવતી હા એના વગર તો પડતા નહીં પાછળ ના હોય તો ફોડા વાળી ઈડચી લાવ ઓલી આપણા વાવ ઓમ ભારી ની હા ઈરી વિડીયો તો જોઈ જ છે અમે એવી તો હા જોઈ વિડીયો આ ચેરી નવો નવો નાટક આવે છે હું વિચાર કરું છું. પેલા કેવું હતું બળદગાડા લઈને જતા આ નિયમમાં પાછી ના પાડ્યું છે પાછું ગાડીનું એ ના પાડ્યું તમે લાવજો મત પાછા
ગાડી કા નક્કી કરી ભાઈ ખબર ને બોનો આલી ના પાડો ને ગાડી બાડી ના મારી ગાડી કે કોઈ તમે હવે પણ મને બોનો આલી ના હું એમ કહું છું તમને. સાઈડમાં હેડાડ છે પ્રિન્સિપલ બળદગાડા બિહાર છે પણ. ઈ બરાબર છે તો બધી પછી જો આ રાત બાકી ને આપણે કરવાનું છે આ કોણ ખુલ્લો પ્લેન તો ના કાકા કઈ જાતા રે હમણાં ઘેરી ના આપણે કોઈ ઘણું શેઠું દાવા નહીં બળદગાડું નહીં દાહા પર હાડો હાલો, ઉઈ જો. હાલો. જો બા ધ્રો તારી હો ગામમાં રહેવાનું છે પછી ભીખાઈને રમારે તારી પછી નહીં એકલા આવજો ભાઈ. ના હો પરા. ભાઈ આવજે એ આવજો ઉઈ જાજો નહીં હો હવે ચિંતા નહીં તું આવી ગયો છે એટલે હવે હા આ પોતાની પડાવવાનો શું રા 2 દાડા પહેલા અમે તો અહીં રહ્યા હાલ જોઈ. ચાલો લાલા. હવે હેડા પર લાગે લાલા પણ હોળું પડે આપણે ગોમ ભેળું રહેવું પડે કોમ તો આવે કાકા સાચી વાત છે પણ આ તો ગાડી લાવવાની હવે ના પાડી ડીજે નું કઈ જાય છે હવે તો કરવાનું શું તો આપણે કોઈ નહીં ઢોલ પર જા પૈણ ના આવશે શું આપણે શું બોલું કરવું છે કરવું તો મારા હાથે તમે પણ તો પડતો હતા ના તમે મોંજો કે લ્યા